હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રાવણના દરેક સોમવારે એક માણસને પોતાના દરવાજા નીચે એક પત્ર મળતો હતો, પણ એ પત્ર લખનારનું નામ ક્યારેય લખેલું ન હતું. પહેલા પત્રમાં માત્ર એક જ વાક્ય હતું: જે વસ્તુ તું ગુમાવી છે એ શોધવા બહાર ન જતો, પહેલાં ઘરમાં શોધજે. બીજા સોમવારે બીજો પત્ર આવ્યો, ત્રીજા સોમવારે ત્રીજો, પણ ચોથા સોમવારે જે પત્ર આવ્યો એ વાંચીને એ માણસની આખી જિંદગી બદલાઈ ગઈ. આ કથા અંત સુધી સાંભળજો, કારણ કે આ પત્રના અંતમાં જે નામ હતું એ નામ સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. હર હર મહાદેવ. તો કથાની શરૂઆત કરીએ. એક ગામમાં નિર્મલ નામનો યુવાન રહેતો હતો. નિર્મલ ખૂબ હોશિયાર હતો, પણ તેના સ્વભાવમાં એક ખામી હતી. તેને લાગતું કે જે કંઈ મળે છે એ તેની પોતાની મહેનતથી મળે છે. માતા કહે, બેટા, મહાદેવને યાદ કર. તો નિર્મલ હસીને કહે, મહાદેવ મને શું આપવાના? મહેનત હું કરું છું. પિતા સમજાવતા, મહેનત કરવી સારી વાત છે, પણ અહંકાર ન કરવો. નિર્મલને આ વાત ગમતી નહીં. એક દિવસ પિતાએ તેને કહ્યું, જીવનમાં એક દિવસ એવો આવશે જ્યારે તારી મહેનતની બહારની કોઈ શક્તિ તને જવાબ આપશે. નિર્મલ હસ્યો. એ દિવસ ક્યારેય નહીં આવે. થોડા દિવસ પછી શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો. સવારે નિર્મલ દરવાજો ખોલે છે તો નીચે એક સફેદ કાગળ પડેલો જુએ છે. તે ઉઠાવે છે. કાગળ પર લખેલું: તું બહુ કંઈ મેળવ્યું છે, પણ શું તું પોતાને ગુમાવી રહ્યો નથી? નીચે કોઈ નામ ન હતું. નિર્મલને લાગ્યું કે કોઈની મજાક હશે. તેણે કાગળ ફાડી નાખ્યું. આગલા સોમવારે ફરી પત્ર. આ વખતે લખેલું હતું: તારા ઘરમાં જે વ્યક્તિ તારી રાહ જુએ છે તેની કિંમત તને ક્યારે સમજાશે? નિર્મલ ચોંકી ગયો. તે સીધો ઘરમાં ગયો. માતા રસોડામાં બેઠી હતી. તેને પહેલીવાર ધ્યાન આવ્યું કે માતાના વાળ સફેદ થઈ ગયા હતા. હાથમાં પહેલાં જેવી શક્તિ ન હતી, પણ તે રોજ તેની રાહ જોઈને જમતી. નિર્મલે પૂછ્યું, મા, તમે જમ્યા? માતાએ હસીને કહ્યું, તું જમી લે, પછી જમીશ. નિર્મલના મનમાં કંઈ હલ્યું. ત્રીજા સોમવારે ફરી પત્ર. આ વખતે માત્ર 3 શબ્દો: પાછું જઈ આવ. નિર્મલ વિચારમાં પડી ગયો. ક્યાં પાછું જવું? અચાનક તેને પિતાની યાદ આવી. પિતા મૃત્યુ પહેલાં વારંવાર એક જૂના સ્થળની વાત કરતા. ગામની બહાર આવેલી સૂકી નદી. નિર્મલ ત્યાં ગયો. નદીના કિનારે એક જૂનું પથ્થર હતું. પથ્થર પર ત્રિશૂળનું નિશાન હતું. તેની નીચે માટીમાં કંઈક દટાયેલું હતું. નિર્મલ માટી ખોદે છે. અંદર એક નાનકડું લાકડાનો ડબ્બો હતો. ડબ્બામાં એક જૂની માળા અને એક પત્ર. પણ આ પત્ર પિતાના હાથનું લખાણ હતું. પત્રમાં લખેલું હતું: નિર્મલ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું તારી સાથે નથી. તને એક વાત કહેવી હતી. તારા જન્મ પહેલાં મેં મહાદેવ પાસે એક પ્રતિજ્ઞા લીધી હતી. મેં કહ્યું હતું, હે મહાદેવ, મારા દીકરાને ધનવાન નહીં પણ સારો માણસ બનાવજો. જીવનમાં તું ખૂબ આગળ વધે એ મારી ઈચ્છા ન હતી. મારી ઈચ્છા એ હતી કે તું જ્યાં જાય ત્યાં કોઈનું જીવન થોડું સારું કરીને આવે. જો ક્યારેક તને લાગે કે તું બધું જાતે કરી રહ્યો છે તો આ માળા હાથમાં લઈને એકવાર ઓમ નમઃ શિવાય બોલજે.
કારણ કે માણસ પોતાની મહેનતથી રસ્તો બનાવી શકે છે, પણ રસ્તા પર ચાલવાની શક્તિ હંમેશા તેના હાથમાં નથી હોતી. નિર્મલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ચોથો સોમવાર આવ્યો. નિર્મલ સવારે દરવાજા પાસે ગયો. આ વખતે કોઈ પત્ર ન હતો. તે ઘણો સમય ઊભો રહ્યો. પછી તેણે દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો ત્યારે પગ નીચે એક નાનકડું કાગળ દેખાયું. તેના પર લખેલું હતું, હવે પત્રની જરૂર નથી. નિર્મલની આંખો ભીની થઈ ગઈ. નીચે છેલ્લી લીટી હતી, જે જવાબ તું બહાર શોધતો હતો એ તારા પિતાએ તને વર્ષો પહેલાં આપી દીધો હતો. નિર્મલે પત્ર છાતી સાથે લગાવી દીધો. એ દિવસ પછી નિર્મલ બદલાઈ ગયો. તેણે પોતાનું કામ છોડ્યું નહીં, મહેનત પણ છોડી નહીં, પણ હવે તેને પોતાની મહેનતનો અહંકાર ન હતો. દર સોમવારે તે મહાદેવને કહેતો, મને સફળતા નહીં, સફળતા પચાવવાની બુદ્ધિ આપજો. થોડા મહિનાઓ પછી ગામમાં એક માણસ મુશ્કેલીમાં હતો. નિર્મલે તેની મદદ કરી. કોઈએ પૂછ્યું, તું આટલી મદદ શા માટે કરે છે? નિર્મલ હસીને બોલ્યો, મને મારા પિતાએ એક દેવું આપ્યું હતું. હવે એ દેવું હું માણસાઈથી ચૂકવી રહ્યો છું. મહાદેવ હંમેશા આપણા જીવનમાં ચમત્કાર કરીને આવે એવું જરૂરી નથી. ક્યારેક માતાના શબ્દોમાં આવે છે, ક્યારેક પિતાની શીખમાં આવે છે, ક્યારેક કોઈ અજાણ્યા માણસની મદદમાં આવે છે, અને ક્યારેક આપણા અંતરાત્માના એક નાના અવાજમાં આવે છે. એટલે આ શ્રાવણ સોમવારે મહાદેવ પાસે માત્ર એટલું ન માગતા કે મારું દુઃખ દૂર કરો, સાથે એટલું પણ કહેજો, હે મહાદેવ, મારા દુઃખમાંથી મને કંઈક શીખવાની બુદ્ધિ આપજો. કારણ કે મહાદેવ પરિસ્થિતિ હંમેશા બદલતા નથી, પણ પરિસ્થિતિ સામે ઊભા રહેવા માટે માણસને અંદરથી બદલી દે છે. જો આ કથા દિલને સ્પર્શી હોય તો કોમેન્ટમાં લખજો, મારા મહાદેવ મને સાચો રસ્તો બતાવે. હર હર મહાદેવ. અને આ કથા કોઈ એક એવા વ્યક્તિ સુધી પહોંચાડજો જેને આજે મહાદેવના આ સંદેશની જરૂર છે. હર હર મહાદેવ.